ગીર સોમનાથથી સમાચાર જિલ્લાના દરિયા કિનારાથી વધુ એક વખત કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું છે। ધામળેજ દરિયા કિનારાથી રૂપિયા 5 કરોડથી વધુનું ચરસ મળી આવ્યું છે। એસઓજી પોલીસને ચરસના 9 જેટલા પેકેટ મળી આવ્યા છે, જેનું વજન 10 કિલોની આસપાસ છે। બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા હાલ દરિયા કિનારે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। ગીર સોમનાથ એસપીના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય દેશમાંથી આ પેકેટ આવતા હોવાની આશંકા છે। એમાંથી 10 કિલો અને 500 ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે। ટોટલ એની કિંમત અત્યારે 5 કરોડ 30 લાખ જેટલી થાય છે। 9 પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જે 110 કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। આ જે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી। દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે। અમદાવાદથી સમાચાર આરટીઓની કાર્યવાહી। પરમિટ વગરની સ્કૂલ વેન પર કાર્યવાહી કરવામાં આવી છે। 8 સ્કૂલ વેન, 2 સ્કૂલ બસને કરાઈ છે ડિટેન। 45 દિવસનો રજીસ્ટ્રેશનનો સમય પૂરો થતા કાર્યવાહી થઈ છે। તંત્રની સૂચના બાદ 621 વેન ચાલકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। આગામી દિવસો સુધી સ્કૂલમાં ડ્રાઈવ ચાલુ રહેશે। આજે જે ડ્રાઈવ કરી છે એમાં 8 ઇકો વાહન સ્કૂલ બસ જે સ્કૂલ વાનમાં વપરાય છે એ ડિટેન થયા છે અને 2 સ્કૂલ બસ ડિટેન થઈ છે અને એના પરમિટ ભંગના એના મેમો આપવામાં આવેલા છે। કુલ કેસો આજે 20 કેસો ડિટેન થયેલા છે। 2,31,000 જેટલો દંડ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સસ્તા અનાજના દુકાનદારોએ લેખિતમાં રજૂઆત કરી। પવિત્ર શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાને લઈ સરકારી અનાજની દુકાનમાં પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ કરી। દુકાન સંચાલકોએ તુવેર દાળ, ઘઉં, ચોખા, તેલ સહિતનો પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ કરી। સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત જિલ્લાભરના સરકારી અનાજની દુકાનોના સંચાલકોએ રજૂઆત કરી। ઘણા બધા લાભાર્થી ગ્રાહકો દુકાનમાંથી અનાજ વગર પાછા જઈ રહ્યા હોવાનું સંચાલકોએ કહ્યું। સરકાર દ્વારા જે વિધિસર જાહેરાત કરવામાં આવી છે, પરમિટ 100% મૂકવામાં આવેલ છે। 100% પરમિટના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ગોડાઉનમાં તુવેર દાળનો જથ્થો જેટલા કાર્ડ ધારકોને પહોંચાડવો જોઈએ એટલો જથ્થો ઉપલબ્ધ નથી। તે બાબતે અમે અહીંયા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીને આ બાબતે અમે ધ્યાન દોરેલ છે। છોટાઉદેપુરના 6 તાલુકામાં વરસાદ છે। બોડેલી, છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ હાલમાં જોવા મળી રહ્યા છે। તો છોટાઉદેપુરના 6 તાલુકામાં વરસાદને લઈને જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જળ જમાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રમાણે આગાહી હતી કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવી રહી છે, જે વાયા મધ્યપ્રદેશ આવશે, જેના કારણે છોટાઉદેપુર થઈ અને આ સિસ્ટમ સમગ્ર ગુજરાતને ધમરોળી શકે છે। હાલમાં છોટાઉદેપુરથી સમાચાર કે જ્યાં 6 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાનું પણ ફરી એક વખત સર્જન થઈ ગયું છે। કેટલીક વિસ્તારોની અંદર પાણી ભરાવાને કારણે હજી પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ભારે પવન સાથે વરસાદ હોવાને કારણે કેટલાક વૃક્ષો નમી ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો છોટાઉદેપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ફરી એક વખત આ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે કે જે અંદાજિત 2 થી 5 થી 6 ઓગસ્ટ સુધી રહી શકે છે। જે હવામાન નિષ્ણાંતો પણ હાલમાં જણાવી રહ્યા હતા તે પ્રમાણે હવામાન વિભાગની પણ જે આગાહી જોવા મળી છે, તો 2 થી 6 ઓગસ્ટ આસપાસ આ આખું જે સિસ્ટમ છે ગુજરાતને એક છેડેથી બીજે છેડે તરફ જતી જોવા મળી શકે છે। કેદારનાથમાં ફસાયેલા 17 ગુજરાતીઓનું રેસ્ક્યુ કરાયું છે। ગણતરીના કલાકોમાં જ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। વરસાદ, ભૂસ્ખલનને કારણે ફસાયા હતા ગુજરાતીઓ। તમામ યાત્રીઓ સહી સલામત રીતે નીચે આવી ગયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી। અરવલ્લી જિલ્લાના 17 સહિત ઉત્તર ગુજરાતના યાત્રીઓ ઉત્તરાખંડમાં મોટી લીંચોલી નજીક ફસાયા હતા અને તેમને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત રીતે નીચે લવાયા હતા। અરવલ્લીના બાયડના વધુ 50 યાત્રીઓને બચાવાયા। કેદારનાથ ધામ યાત્રા દરમિયાન ફસાયા હતા યાત્રિકો બદ્રીનાથ ધામ પહોંચ્યા। બાયડના યાત્રિકોમાં કેટલાકને પહોંચી છે ઈજા। पर जो है हेली से रेस्क्यू भी स्टार्ट कर दिया गया है। अभी तक 98 यात्री जो है वो आ चुके हैं और यात्रियों को लाए जाने का प्रयास किया जा रहा है। जितना भी पॉसिबल होगा सारे यात्रियों को हम नीचे ला देंगे, लेकिन ऊपर भी खाने की, रहने की सारी चीज़ों की व्यवस्था है। किसी को परेशान होने की आवश्यकता नहीं है। जो है हमारा रेस्क्यू भी अच्छे से चल रहा है। सोनप्रयाग तक, अब गौरीकुंड से सोनप्रयाग के बीच हमने लगभग 1500 लोग को रेस्क्यू कर दिया है
और एयरलिफ्ट से हमने जो है लगभग 550 के लोग रेस्क्यू कर दिए हैं और जो लिंचोली और भीमबली में भी अभी 500-550 लोग बचे हुए हैं, उनको भी अभी रेस्क्यू कार्य चल रहा है। 6:30 बजे तक लगभग हमारा रेस्क्यू कार्य चलता रहेगा। સીએમ સાહેબે વહીવટીતંત્રની સૂચના આપી અને એના આધારે તેઓશ્રીને કેદારનાથમાંથી જ્યાં ફસાયા હતા ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। અત્યારે કોઈપણ જાતની એમને તકલીફ નથી। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। મેલેરિયાનું સરદાર ચોક સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો તો અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ભારે બફારા અને ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ તૂટી પડ્યો। આખા અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થયા। ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના કારણે રોડ પર વાહનો થંભી ગયા। આ બાજુ ડાંગ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો। સુબીર, વઘઈ, આહવામાં વરસાદ પડ્યો। સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી સહેલાણીઓની મોજ પડી ગઈ। વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી। ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ તો બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। આ તરફ હવામાન વિભાગે 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે, જેને લઈને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। બપોર પડતા જ દરિયો તોફાની બની ગયો હતો। કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા। કાંઠા પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નદી નાળા છલકાયા છે, ત્યારે સલાયામાં એક યુવાનને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું ભારે પડ્યું। ધોળા દિવસે મોત દેખાઈ ગયું। સલાયા નજીક એક કોઝવે પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે। પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંથી કોઈ નીકળે તો તે તણાઈ જાય। આમ છતાં જળ સામે જંગ લડવા માટે એક યુવાન બાઇક લઈને કોઝવે પર ઉતર્યો। જેવી બાઇક કોઝવે પર ઉતરી તુરંત જ બાઇક સ્લીપ થવા લાગી। પૂરના પાણીમાં બાઇક ચાલક તણાવા લાગ્યો। યુવાને કોઝવેની દિવાલ પકડી લેતા યુવાનનો બચાવ થઈ ગયો, પરંતુ થોડીવાર માટે યુવાનને મોત દેખાઈ ગયું। દાહોદ જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। જાલોદ તાલુકાના માછણ નાળા ડેમમાં 85% પાણીની આવક થઈ છે। ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે। હાલ ડેમ છલોછલ ભરાઈ ગયો છે। ડેમની સપાટી વધવાની શક્યતાને લઈ સાવચેતીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલીકુટા, મુનખોસલા અને થીરકા ગામને એલર્ટ કરાયા છે। સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના પણ આપવામાં આવી છે। રાજકોટમાં વરસાદ બાદ રોડ પર ખાડાઓનો જબરો વિકાસ થયો છે। એક પણ રોડ એવો નથી જ્યાં ખાડાની રંગોળી ના હોય। ખાડા રાજ છવાયો છે, ત્યારે કમરતોડ ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે। રાજકોટમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, ત્યારે વરસાદી પાણીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની અણધડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે। 2 વ્હીલર લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ થયા। સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધને હાથ પકડી બહાર કાઢવામાં આવી રહ્યા છે। કુંડીમાં પડી જતા વૃદ્ધની ઈજા થઈ હતી। વાયરલ વિડીયો ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો છે। દાહોદ પોલીસે જ પોતાના ખાતાની આબરૂના ધજાગરા કર્યા છે। એક ઘરમાં ચોર ત્રાટક્યા અને પોલીસને ફોન કર્યો તો પોલીસ ફોનમાં લવારી કરતી રહી ગઈ અને ચોર ચોરી કરી ફરાર થઈ ગયા। જાલોદ તાલુકાના લીમડીમાં એક મકાનમાં કેટલાક ચોર હથિયારો સાથે ધાડ પાડવા માટે આવ્યા હતા। અડધી રાત્રે ચોર ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા। ચોર આવ્યાની મકાન માલિકને જાણ થતાં ઊંઘ ઉડી ગઈ હતી। તે કંઈ કરે તે પહેલા જ તસ્કરોએ અંદર પ્રવેશીને આતંક મચાવવાનો શરૂ કર્યો। મકાન માલિકને ઘરમાં પૂરી ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું। મકાન માલિકે તેમના ભાઈને ફોન કરી પોલીસને જાણ કરવા કહ્યું, જે બાદ પોલીસને ફોન કરતા પોલીસને ફોન કર્યો તો લીમડી પોલીસ મથક પર રાત્રિ ફરજ બજાવતા અજીત ડામોરે સ્થિતિની ગંભીરતા લેવાની બદલે ફોન પર પહેલા તો લવારી કરી। ઇમરજન્સીમાં ફોન કર્યો હોવા છતાં સામેથી જવાબ આપ્યો કે હા ભલે આવ્યા। પોલીસ કર્મચારીએ પ્રવીણ કલાલ સાથે અંદાજિત 5 મિનિટ કોલ પર ટાઈમપાસ કર્યો। જ્યારે તેમને ફોન પર વાત કરતા એ પણ સાંભળ્યું કે ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે, તો તે સાંભળીને પણ પોલીસે કોઈ એક્શન ન લીધું। એટલી વારમાં ચોર ચોરી કરી ભાગી ગયા, જે બાદ ફરિયાદી સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરનાર પોલીસ કર્મચારી સામે પગલાં લેવાયા। લીમડી પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીત ડામોર સસ્પેન્ડ કરાયા।
સુરત ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મીઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. પાર્કિંગમાં વાહનો હોવા છતાં તેને ટોઈંગ કરીને લોકોને પરેશાન કરવામાં આવે છે. ત્યારે આ વખતે તો ટોઈંગ કર્મીએ હદ કરી નાખી. એક વાહનની સાથે સાથે તેના માલિકને પણ ટો કરી દીધો. થયું એવું કે પાર્કિંગમાં વાહન હતું, તેને ટોઈંગ કર્મી ઉપાડ્યું, જેને લઈને વાહન ચાલકે ટોઈંગ કર્મી સાથે રકઝક કરી. પણ ચા કરતા કેટલી ગરમ હોય તેમ ટોઈંગ કર્મીએ વાહન ચાલકની કોઈ વાત સાંભળ્યા વગર તેમને